આદિપુર અંતરજાળના મહાવીરનગર મધ્યે શ્રી વિમલનાથ ગૃહ જિનાલયની 13મી વર્ષગાંઠની ઉજવણી શ્રી અચલગચ્છ જૈન સંઘ આદિપુર દ્વારા પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની શુભ પાવન નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ધાર્મિક આરાધના સાથે કરાઈ હતી. માતૃશ્રી ભચીબાઈ પદમસિંહ ખીસી લોડાયા હસ્તે સ્વર્ગસ્થ જયાબેન શાંતિલાલ લોડાયા મૂળ ગામ સાયરા હાલે ગાંધીધામ મુલુંડ પરિવારે સ્વદ્રવ્યથી આ જિનાલયનું નિર્માણ કરાવી શ્રી અચલગચ્છ જૈન સંઘ આદિપુરને અર્પણ કરેલ. ત્યારથી આ જિનાલયની વર્ષગાંઠ નિર્માણ દાતાશ્રી પરિવાર દ્વારા ઉજવાતી આવે છે. આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આપણે પુણ્યશાળી છીએ કે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનને પામ્યા છીએ, ત્યારે સાચા અર્થમાં પરમાત્મા બનીએ. મહાવીરનગરમાં હવે મોટા ઉપાશ્રયની જરૂરત છે, જે માટે દાતાશ્રીઓ દાનની સરવાણી વહાવે તેવું જણાવ્યું હતું. જિનાલયની 13મી ધ્વજારોહણ પ્રસંગે સતરભેદી પૂજા યોજાઈ હતી. ત્યારબાદ શ્રી વિમલનાથ જિનાલયના શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ વિધાન શ્રી રાજાભાઈ નંદુએ, જ્યારે સંગીતની રમઝટ નિકેશભાઈ દેડિયા એન્ડ પાર્ટીએ જમાવેલ. ફાલ્ગુની ધીરેન છેડા અલ્પાએસ લોડાયાએ ચામર નૃત્યની રમઝટ જમાવેલ. આ પ્રસંગે શાંતિલાલભાઈ લોડાયા ધીરેન છેડા, ક્રિશ્વા છેડા પંકજ ધરમસિંહ, ચેતના સંગીતા મોમાયા, પ્રવીણભાઈ નાગડા, મહેશભાઈ લાલકા, લહેરચંદભાઈ ખોના, મિતેશભાઈ ધરમસિંહ, પ્રવીણભાઈ દંડ, પ્રબોધ મુનવર, ઝવેરચંદ ખોના, ગુલાબભાઈ ધરમસિંહ, શૈલેષ નાગડા, પારસમલ નાહટા, કલ્પેશ મોમાયા, અરુભા દ્રોડ, જીતુભાઈ છેડા, પ્રતાપભાઈ મોતા, અરવિંદ મોતા, કિશોર મોતા તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુ ભક્તિમાં જોડાયા હતા. બપોરનું સ્વામી વાત્સલ્ય માતૃશ્રી ભચીબાઈ પદમસિંહ લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા યોજાયું હતું. આ પ્રસંગે અબડાસાના સાયરા ગામે સાધર્મિક ભક્તિ શ્વાનોને લાપસી, પક્ષીઓને ચણ, ગૌમાતાને ઘાસચારો, માનવજ્યોત સંસ્થા ભુજના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જેવા સેવા કાર્યો માતૃશ્રી ભચીબાઈ પદમસિંહ લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર વ્યવસ્થા શ્રી અચલગચ્છ જૈન સંઘ આદિપુર તથા કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન ગાંધીધામ, મહેશ લાલકા, લહેરચંદ ખોના, શાંતિભાઈ લોડાયા મિત્ર મંડળ ગાંધીધામ, મહાવીરનગર મહિલા મંડળ તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.